નમસ્કાર ખેડૂત મિત્રો, ગોહિલ જયેશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે બાજરીની અંદર આપણે ત્રીજું પિયત આપી રહ્યા છે। તારીખ થઈ છે આજે 16/4/2026। આગલું પિયત આપણે 29/3/2026ના રોજ આપેલ। 17 દિવસ પછી આપણે પાણીની પિયત ફરી આપી રહ્યા છે બાજરીમાં। હવે પછી આપણે 10-10 દિવસના અંતરે બાજરીને પિયત આપતા રહીશું, જેથી કરીને હવે બાજરી માં જોઈ શકો છો કે આ ગલ પડવાની તૈયારીઓમાં છે। થોડા થોડા ડુંડા આવવાની તૈયારીઓ કરી રહ્યા છે। તો આ સમય ખૂબ જ મહત્ત્વનો છે ખેડૂત મિત્રો। આ સમયમાં જો તમે પાણી 2-3 દિવસ પણ જો લેટ વાળો તો તમારું ઉત્પાદનમાં થોડો ઘણો ફરક પડે છે। તો વાલા ખેડૂત મિત્રો, તમે બીજું કે ત્રીજું બાજરીની અંદર પિયત આપતા હોય તો ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે કે પાણી સહેજ પણ એક પણ દિવસ પણ ખેંચવા ના દેશો। 8-10 દિવસે પાણી આપો, જેથી કરીને તમારું બાજરીનું સારામાં સારું ઉત્પાદન મળે। આ અમારે 3 ગુંઠા જમીન છે અને હું દર વર્ષે આટલી જમીનની અંદર 16થી 17 ડબ્બા બાજરી યાની કે 20 મણ બાજરીનું ઉત્પાદન લઉં છું। આ મારો દર વર્ષનો ઉતારો છે। તમે જોઈ શકો છો કેટલો સરસ મજાની બાજરી છે। તો તમે પણ આ રીતથી ત્રીજું પિયત, બીજા પિયત પછી ત્રીજું પિયત, ચોથું પિયત ને પાંચમું પિયત, 5 પિયતમાં તો બાજરી તૈયાર થઈ જાય છે અને 10-10 અંતર પાછળના 7-8 દિવસના અંતરે પાણી આપતા રહો તો બાજરીમાં સારું એવું ઉત્પાદન મળે છે। જય જવાન જય કિસાન।